हे हे रजो हरण लई झूमतो एने मोक्षे करवो गेन मारा वाला गुरुजी तमे करी अनुपम मेर गुरुए आप्यो ओघो आज रहवू आतम काज गुरुए आप्यो ओघो आज रहवू आतम काज गुरुनो हाथ छे प्रभुनो साथ छे जीणवी कर्मथी बास गुरुनो हाथ छे तो प्रभुनो साथ छे सजियो संयम सार गुरुए आप्यो आज रहवू आतम काज मारा गुरुए आप्यो आज रहवू आतम काज प्रभुनु मुखड़ो जोई मनड़ो जुमे प्रभुनी भक्ति करिश्म स्वाना काज गुरुए आप्यो आज रहवू आतम काज मनोरथ आजे फळ्यो वेश प्रभुनो मळ्यो केवा उपकारी गुरु रे भावी छे भावना करवी आराधना भव भ्रमण करे पूरु रे मनोरथ आजे फळ्यो वेश प्रभुनो मळ्यो केवा उपकारी गुरु रे भावी छे भावना करवी आराधना भव भ्रमण करे पूरु रे जयंता शीश लई चरण ग्रही जिनागमने बसावजो ने धर्म काज गुरुए आप्यो ओघो आज रहवू आतम काज मळ्यो ओघो मने आज रहवू गुरु संगात गुरुनो हाथ छे प्रभुनो साथ छे जीणवी कर्मथी बास गुरुनो हाथ छे तो प्रभुनो साथ छे
देता मोक्ष मेळववा धन गणता प्रभु संग झूमता कर्मो खपता हृदय धारे उत्तमता सौने गमता संगने नमता दीपे जगमा टमटमता धारे समता मारे ममता गुरु मळ्या आजे मन गमता गुरु मळ्या आजे मन गमता रे गुरु मळ्या आजे मन गमता राजपथ पर जनारा तने वंदन अमारा राजपथ पर जनारा तने वंदन अमारा 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 राजनंदन अमारा तने वंदन अमारा राजपथ पर जनारा तने वंदन अमारा पंचाचार पाड़े राजपथ पर चारे ऊंडावसर पीणी ना पंचम काड़े पंचाचार पाड़े राजपथ पर चाले ऊंडावसर पीणी ना पंचम काड़े तने वंदन अमारा तने वंदन अमारा कलियुग नास तारा तने वंदन अमारा राजपथ पर जनारा तने वंदन अमारा पंचेन्द्रियपणाने ते कर्यो छे सार्थक तारा मोहने रे तू ठर्यो छे घातक पंचेन्द्रियपणाने ते कर्यो छे सार्थक तारा मोहने रे तू ठर्यो छे घातक तने वंदन अमारा तने वंदन अमारा हो मन ने जीतनारा तने वंदन अमारा राजपथ पर जनारा तने वंदन अमारा पंचम स्थाने आव्यो हवे तू श्री नव पदमा हवे रहशे सदा तू गुरु आना सरहदमा पंचम स्थाने आव्यो हवे तू श्री नव पदमा हवे रहशे सदा तू
ગુરુવાળા સરહદમાં તને વંદન અમારા, તને વંદન અમારા. નવપદારૂઢ થનારા તને વંદન અમારા. રાજપથ પર જનારા તને વંદન અમારા. મહાવ્રતોનું ભાર કરશે વહન તો, ઘોર પરીશહોને દુઃખ કરશે સહન તો. પંચ મહાવ્રતોનું ભાર કરશે વહન તો, ઘોર પરીશહોને દુઃખ કરશે સહન તો. તને વંદન અમારા, તને વંદન અમારા. મહાવ્રતને ધરનારા તને વંદન અમારા. રાજપથ પર જનારા તને વંદન અમારા. તને વંદન અમારા, તને વંદન અમારા. રાજપથ પર જનારા તને વંદન અમારા. સંયમ શણગાર છોડી સંસાર બની અણગાર કરશે અપાણમ વો સિરામી. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. ચારિત્રના માર્ગે હો મંગલ પ્રયાણ, રઘુવીર સમાન હો પ્રશસ્ત પ્રયાણ. ચારિત્રના માર્ગે હો મંગલ પ્રયાણ, રઘુવીર સમાન હો પ્રશસ્ત પ્રયાણ. એ જ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. કોઈ ઈચ્છા ન આગ્રહ ના કોઈ પરિગ્રહ હો જો ભાવ પવિત્ર મળો સિદ્ધિ ને શીઘ્ર. કોઈ ઈચ્છા ન આગ્રહ ના કોઈ પરિગ્રહ હો જો ભાવ પવિત્ર મળો સિદ્ધિ ને શીઘ્ર. એ જ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. પાપોનું વિસર્જન
વર્તન, રાષ્ટ્રસંતને સમર્પણ, પાપોનું વિસર્જન, થાય ગુણોનું સર્જન, વિનયનું હો વર્તન, રાષ્ટ્રસંતને સમર્પણ. એ જે ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ. મોહને માયાના તોડીને બંધન, રંગને રાગના છોડી સંશોધન. મોહને માયાના તોડીને બંધન, રંગને રાગના છોડી સંશોધન. બનવાને ચાલુ વીરના નંદન, બનવાને ચાલુ વીરના નંદન. માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન, માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન. મુક્તિનગરના સુખોને જાણો, સુખોને જાણો, મુક્તિનગરના સુખોને જાણો. ઉજળાઈ વિશને કરીને વંદન, ઉજળાઈ વિશને કરીને વંદન. માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન, માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન. સાધી મનમાં તનમાં સંયમ આરાધી, સંયમ આરાધી, સંયમ આરાધી, મનમાં તનમાં સંયમ આરાધી. પરમ સ્પર્શની અગ્નિ છે જાગી, પ્રભુના પંચની લગ્ની છે લાગી, લગ્ની છે લાગી, લગ્ની છે લાગી, પ્રભુના પંચની લગ્ની છે લાગી. આત્મને બનાવી શીતલ ચંદન, આત્મને બનાવી શીતલ ચંદન. માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન, માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન. માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન, માંગુ રે નાચી ઝૂમી સૈયામ સ્પર્શન. આત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા.
સઠવાર છે એક મારો આધાર છે એક બસ આપણા ગૃહ આંગણે કહીએ તો લોઢા પાર્ક સંઘમાં ટોટલ એક સાંભળજો બધા પ્લીઝ ટોટલ 134 મુમુક્ષ ભાઈ તથા બહેનો 119 કલ્યાણકની જાત્રાએ આજે પ્રયાણ કરી રહ્યા છે. આનું આયોજન છેલ્લા 10 વર્ષથી થાય છે અને 10મું વર્ષ વર્લ્ડ વન અને લોઢા પાર્કને મળ્યો તે આપણા બહુ ભાગ્ય છે. જ્યારે બી આ વાત મૂકવામાં આવી તો કોઈએ કીધું 5 મુમુક્ષ મારા ત્યાં 5 મુમુક્ષ મારા ત્યાં એમ કરીને બધાએ સરસ રીતે આપણા સંઘે લાભ લીધો. બધાની બહુ ખૂબ ખૂબ અનુમોદના. આ કાર્યનો 10મું વર્ષ છે. સમસ્ત મહાજન પરિવાર આ કાર્યને આગળ વધારી રહ્યું છે અને આયોજન કરી રહ્યું છે. તો તેમના વતી હું ગિરીશભાઈને વિનંતી કરીશ આવે અને એક્ઝેક્ટલી આ શું છે ને કેવી રીતે છે આપને સમજાવે તો આપણને પણ ખબર પડે. અને આ બહુ મોટા ભાગ્ય છે કે એક સાથે આટલા મુમુક્ષ એટલે આ લોકોનું મુહૂર્ત નીકળ્યું છે કે નીકળવાનું છે પણ દીક્ષા લેવાના છે એ ફિક્સ છે. અને એ લોકો આજે અહીંથી 119 કલ્યાણક એટલે કેટલાય દિવસની જાત્રા કરીને પછી પોતપોતાના ઘરે પરત ફરશે. પણ શરૂઆત ક્યાંથી થશે તો કે લોઢા પાર્કથી થશે. અને ગિરીશભાઈ આપણને હવે સમજાવશે એક્ઝેક્ટલી આગળ શું છે ને કેવી રીતે હોય છે. ગિરીશભાઈ અને બાજુમાં વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. સિમંદર સ્વામી ભગવાન કી જય. સર્વે તીર્થંકરો કી જય. 119 કલ્યાણક ભૂમિ 120મી જે અષ્ટાપદ ગિરી છે એનો અત્યારે સ્પર્શના થતી નથી માટે 119. બાકી તો આપણા 24 તીર્થંકરો અને 5 કલ્યાણક તો 120 થાય. માત્ર સ્પષ્ટની રીતે અષ્ટાપદ થતા નથી માટે 119 કલ્યાણક ભૂમિ. દીક્ષા લીધા પછી વિહાર કરીને આ 119 કલ્યાણક ભૂમિની સ્પર્શના કરવી લગભગ પ્રાય કરીને મુશ્કેલ હોય છે. માટે છેલ્લા 10 વર્ષથી આદરણીય પ્રવીણભાઈ લોઢાયાના માર્ગદર્શન નેતૃત્વ હેઠળ આ એક પ્રયાસ કે જેમનું ખાલી 15 મિનિટ આપશો તો તમે આ વિશે સરસ રીતે સમજાવી દો. અમે 15 મિનિટ મોડા છીએ. ભાગશાળી તમારે એકદમ ટેન્શન ફ્રી છે પણ ગયા વખતે મેં 14 લાખ રૂપિયાનો ચાંદલો ફ્લાઇટનો ભર્યો છે માટે મને ચિંતા છે કે બધું સમયસર થાય. પ્રવીણભાઈ લોઢાએ 1 મિનિટ પધારશો. એકવાર જોરદાર તાળીઓ આપો. સતત છેલ્લા 10 વર્ષથી 50, 100, 150, 200 દીક્ષાર્થીઓને લઈ અને 25 દિવસ 20 દિવસ આ વખતે 31 દિવસની યાત્રા છે. અને આ યાત્રામાં માત્ર ને માત્ર આ જે માથે ઓઢેલી બહેનો છે સામે બધા માથા ઓઢ્યા વગરના છે, મુમુક્ષ છે અને આ ભાગ્યશાળીઓ છે. આ સિવાય આખી યાત્રામાં એક પણ સંસારી જીવ નહીં પ્રવીણભાઈ સિવાય. મને પણ જવું હોય તો એન્ટ્રી નથી. આ કાર્યક્રમમાં
મુમુક્ષુ સિવાય કોઈને એન્ટ્રી નથી. બાકી આખા વર્ષમાં 2-4 યાત્રાઓ થાય, જેમાં પ્રવીણભાઈ બધાને યાત્રા કરાવે કલ્યાણ ભૂમિની. બાકી મુમુક્ષુ સિવાય આ યાત્રામાં કોઈ નહીં. ઉભાઈ ટંક અહીંયા આપી દો. શું કયા છે? ઉભાઈ ટંક પ્રતિક્રમણ કરવાનું, વૈષ્ણવ ફરજિયાત, સ્નાત્ર મહોત્સવ ફરજિયાત, રોજનો અષ્ટપ્રકારી પૂજા અને સાથે પ્રવીણભાઈની સંવેદના. એક એક કલ્યાણ ભૂમિને સમજાવતા જાય અને આ મુમુક્ષુઓના ભાવોલ્લાસ વધારતા જાય. કાલે રાત્રે જે લોકો ત્યાં કાર્યક્રમમાં હતા એમને ખ્યાલ આવ્યો છે કે એક એક મુમુક્ષ જે વાત કરતા હતા ને એ કેટલી અદ્ભુત હતી. પ્રવીણભાઈ કાયમી એકાસના કરે, કાયમી એટલે ખાલી યાત્રામાં નહીં, કાયમી એકાસના કરે અને વર્ષમાં 9 મહિના, 6 મહિના, 8 મહિના માત્ર ને માત્ર કલ્યાણ ભૂમિની સ્પર્શનાઓ ફરતા હોય. એટલે લોઢા પાર્ક સાઈડ વાળાને ક્યારેક ઈચ્છા થાય કે ભાઈ એક સાથે 119 નહીં તો 2 ટર્મમાં કરવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં 66 કલ્યાણ ભૂમિ છે. એકલા ઉત્તર પ્રદેશમાં દિલ્હીથી શરૂ કરીને વારાણસી કરીએ ને, આ બાજુ ગિરનારજીના 4 અને ઓલી બાજુ બિહાર અને ઝારખંડ, એમ કરીને 119 કલ્યાણ ભૂમિ. એ સિવાય છેલ્લા 2-3 વર્ષથી અમને વિચાર આવ્યો કે કલ્યાણ ભૂમિ તો થાય પણ જીરાવાલા પાર્શ્વનાથ દાદાની સ્પર્શના થાય. કારણ કે એ ઉર્જા ક્યાંય પણ પ્રતિષ્ઠા આવે તો ઓમ રીમ શ્રીમ જીરાવાલા પાર્શ્વનાથ થાય, રક્ષણ ગુરુ ગુરુ સ્વાહા લખાય છે. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેત શિખર, શેત્રુંજય, સાર, તે 4 મુખ્ય તીર્થો. તો અષ્ટાપદ નથી પણ આબુ પણ અવેલેબલ છે. તો આબુ, અષ્ટાપદ, ગિરનાર પણ અવેલેબલ છે. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેત શિખર, શેત્રુંજય. સમેત શિખર પણ છે ને શાશ્વતાતીત શેત્રુંજય પણ છે. એટલે 3 વર્ષથી જે અમે અહીંયાથી દિલ્હીથી પાછા લાવતા હતા ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર 10,000 માણસ મુમુક્ષુઓને વધાવવા માટે હાજર રહેતું હતું. એરપોર્ટ પર ત્યાંથી ખાલી બસમાં જ બેસાડવાના હોય. તો પણ એ કાર્યક્રમને ટ્વિસ્ટ કરી અને ટ્રેનમાં આબુ રોડ લાવીએ, દેલવાડાની સ્પર્શના, અષ્ટાપદ અચલગઢની સ્પર્શના, નીચે જીરાવાલા દાદાની સ્પર્શના, શંખેશ્વર દાદાની સ્પર્શના. આ વખતે લોડાયા સાહેબ છે ને કચ્છના છે, તો એમને ભાવ કે બધું કરું તો મારી પંચતીર્થી કેમ રહી જાય. આ વખતે કચ્છની પંચતીર્થી પણ લીધી છે મોટી. ત્યાંથી ગિરનારજી પધારશે અને ગિરનારજી ભાગ્યશ્રી તમે છે ને વળી ફોટા તમે અહીંયા કંઈક વચ્ચે સેટ થઈ જાઓ ને, કારણ કે મારી ઉપર લાઈટ આવે છે. દીકરીને દીક્ષા લેવી અને પૈસાની વ્યવસ્થા નહોતી માટે પ્રવીણભાઈએ ના પાડી. એ મેસેજ સાધુજી ભગવાન દ્વારા મને આવ્યા કે ગિરીશભાઈ આને હા પાડો ને. ત્યારે મારો પરિચય પણ નહોતો. મેં એમને અમસ્તા ફોન કર્યો કે ગિરીશભાઈ હું તમને ઓળખું છું, કામ બોલો. મેં તો આ મોક્ષાને લઈ જાઓ ને. મેં કે પૈસા નથી. મેં તો પૈસા નથી તો કેટલાને ના પાડી તમે? તો કે મારી પાસે 50-60ની જોગવાઈ થાય પણ મેં 40ને ના પાડી છે. ટિકિટ તો કે બધાની છે, બધાને હા પાડો, પૈસાનું થઈ જશે. પોતાનું જીવન સમર્પણ કરી રહ્યા છે ભગવાનના શાસન માટે અને ખાલી 5-25 હજાર માટે આપણે એમને આ કલ્યાણ ભૂમિની સ્પર્શના ન કરાવી. દીક્ષા લીધા પછી આ કરવી એટલું સહજ નથી. સમુદાય, ગ્રુપ, જવું ન જવું, આટલા દૂરની દુર્ગમ યાત્રાઓ કરવી ન કરવી, કેટલું બધું અઘરું છે. અને એ વખતથી આ યાત્રાઓ સતત શરૂ થઈ. અત્યાર સુધીમાં આ છેલ્લો બેચ છે 134નો 1450 મુમુક્ષુઓને યાત્રા કરાવી. અબોલ 1300 મુમુક્ષુઓની દીક્ષા થઈ ગઈ. ભગવાનના શાસનને જે ધૂળધૂમું મળી રહ્યું છે છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. 5000 વર્ષનો સુવર્ણકાળ ભગવાનના શાસનનો શરૂ થવા જઈ રહ્યો છે. ભગવાને કહેલું ભસ્મગ્રહ ઉતરી ગયો છે અને ભસ્મગ્રહ ઉતર્યા પછી 100 વર્ષનો પૂંછડીયો કાળ શરૂ છે, એ પણ પતવામાં છે. 2550નું ભગવાનનું નિર્વાણ કલ્યાણક આ વર્ષે છે. પાર્શ્વનાથ દાદા જેમનો 8મ ગણાય કર્યો છે એ પાર્શ્વનાથ દાદાનું 2800મું નિર્વાણ કલ્યાણક ને 2900મું જન્મ કલ્યાણક એ પણ આ જ વર્ષમાં છે. એવું મહત્વનું ભગવાનના શાસન માટેનું આ વર્ષ છે. તમને નવાઈ લાગશે કે અત્યારે જે 18000 સાધુ સાધ્વી વગરનો ફાલ છે એમાં જે આ 134 જણા ઉમેરાશે, આ 134 જણા જે ઉમેરાશે, 134 જણની તમારે જે વયની સંખ્યા જાણવી હોય ને
કે ભાઈ કઈ ઉંમરના છે. કારણ કે નોર્મલી દીક્ષા એટલે શું, આમ 50, 60, 70 બધું પત્યા પછી હવે ઘરમાં કદાચ જગ્યા ન હોય તો ઉપાસ રસાડવો પડે. એવી માનસિકતામાંથી બહાર આવવાની ખૂબ જરૂર છે. હું આ વર્ષનું જે ચાર્ટ છે ખાલી તમારી સામે વાંચી જઉં છું. પહેલા તો ઉંમરની અનુમોદના કરીએ. 50 થી 55 આખી પરિષદામાં માત્ર 5 જણા છે. ઓનલી 5. મુખ્ય એજ ગ્રુપ કોણ છે ખબર છે? જેના માટે છોકરો કે છોકરી શોધવા ના હોય ને એવો 20 થી 29 માં 63 જણા આમાં છે. જેના મા બાપે એના અરમાન છોડી દીધા છે વહુ લાવું કે જમાઈ લાવું. 40 થી 49 માં 7, 30 થી 39 માં 10, 19 થી 15 માં 39, 14 થી 11 માં 10 જણા છે. બસ એટલી વિનંતી કરી છે, 14 થી 11 વાળા એકવાર પોતાને સ્થાને ઉભા થઈ જાઓ. 14 થી 11 હવે આમ છે ને, દીક્ષા લીધા પછી અમે 1 તિથિમાં છીએ, અમે 2 તિથિમાં છીએ, અમે 3 થોય વાળા છીએ, અમે તો ખરતરગત છીએ, અમે વાસી છીએ, સ્થાનકવાસી છીએ, ઘણું બધું વાસ તાજુ બધું ચાલે છે. આમાં તમને નવાઈ લાગશે. આ એક પ્રસંગ એવો છે ભગવાનના શાસનનો, છેલ્લા 10 વર્ષથી આ પ્રસંગનું આયોજન થાય છે. બહેનો પધારો ને આગળ. ખરતરગચના 7 મુમુક્ષુઓમાં છે. ખરતરગચના સ્થાનકવાસીનો એક મુમુક્ષ છે આમાં. એ પણ પૂજા કરશે 31 દિવસ સુધી. અરુણભાઈ, હા, કમ્પલસરી છે. આમાં આવું હોય તો પૂજા કરવાની, સ્નાતક ભણાવવાનું, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, બધું જ કમ્પલસરી. રેસ્ટનું પણ કમ્પલસરી છે. અને માનો કે એમ કે તબિયત સારી નથી, અમારા પ્રવીણભાઈ બહુ હોશિયાર છે, છૂટું કરે ને એને ખાલી ખીચડી જ આપે 3 ટાઈમ. તબિયત સારી ન હોય ને બીજું કંઈ ખવાય, મીઠાઈ ખવાય ને? ખવાય જ નહીં. એ કોઈની તબિયત બગડતી જ નથી. ભક્તિસુરી સમુદાયમાંથી 1 જણ છે, ધર્મસુરી સમુદાયમાંથી 1 જણ છે, હિમાચલ સુરીમાંથી 1, સાગર સમુદાયમાંથી 7, કેસર સુરીમાંથી 6, ડેલાવાળા સમુદાયમાં 14, નીતિ સુરીમાં 3, રાજેન્દ્ર સુરી કલીકુંડમાં 4, 3 થોયના 17 મુમુક્ષુઓ આમાં છે. નેમી સુરીના 3 છે, પ્રેમ ભવન ભાનુસુરીના 20 છે, પરમ પૂજ્ય રામચંદ્ર સુરી સમુદાયના 18 મુમુક્ષ છે, વાગડ સમુદાયના 9 છે, બાપજી સમુદાયના 18 છે, અચલ કચ્છના 4 છે. તમામ સમુદાય, તમામ ગચ્છ, તમામ આપણા જે પંથ કે ભૂકા જે ગણો એક જ મંચ ઉપર બધા છો ને સાથે. દીક્ષા લીધા પછી સાથે રહેશો ને, મળશો તો અનુમોદના કરશો ને. બાકી થોડીક પરંપરામાં તમે 1 તિથિના અમે ની ઓર આવી અને અમે 2 તિથિના આ બધું જે છે ને એમાંથી આખા સંઘને બહાર આવવું છે. આવું છે ને. તમારી ભક્તિ કરવા ભેગો થયો છે, વિનંતી કરવા ભેગો થયો છે કે જે ભગવાનના શાસનના પંથે તમે જઈ રહ્યા છો એ પંથને ઉજ્જવળ બનાવવાનો છે. 5000 વર્ષના સુવર્ણ કાળનો જે ઇતિહાસ રચાશે એમાં તમારું બધાનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કે તમે તમારું જીવન સમર્પણ કર્યું ભગવાનના શાસન માટે. અને માટે આ 5000 વર્ષનો આગળનો ઇતિહાસ લખાવાનો છે. તમારા કારણે ભગવાનના શાસનને ક્યાંય ઊની આંચ ના આવે, બુદ્ધિ બીજનું વાવેતર થાય. દીકરીઓ, તમારી જવાબદારી એટલી બધી છે કે અમારી દીકરીઓ ફાટેલા કપડાં પહેરે છે, અમે કહી નથી શકતા. ફાટેલા જીન્સ પહેરે છે, ફાટેલા ટી શર્ટ પહેરે છે, અમે કાંઈ નથી કહી શકતા. તમને ચણિયા ચોળીમાં માથે ઓઢેલા જોઈને ક્યાંક અમારામાં સંસ્કારો આવે, અમારી બેન દીકરીઓમાં સંસ્કાર આવે, એ ભાવ છે. હા, તમને જોયા પછી હું સંઘને વિનંતી કરું, એક સાથે 134 મુમુક્ષોને ક્યારે દર્શન કર્યા છે? નથી કર્યા. આ પિક્ચર છે ને પોતાના ફોટામાં સેવ કરી રાખો. અને ક્યારેક કંઈક ખોટું કરવાનું મન થાય ને, મોટું ખોટું, ત્યારે આ ફોટો એકવાર જોઈ લેવાનો. કરે યાર, હું આટલું ખોટું કરવા જઈ રહ્યો છું, રહેવા દો ને. આટલા બધા મુમુક્ષો દીક્ષા માર્ગે જઈ રહ્યા છે તો મારે આ ખોટું નથી કરવું. આવું થશે? હું આજે બીજી કોઈ તો બાધા આપવા માટે તો અહીંયા આવ્યો નથી. હા, બાધા આપવી પણ નથી, પણ એટલીસ્ટ આટલી વિનંતી કરી શકું. કાલે એક વાત થતી હતી, એક બેંગ્લોરનો પરિવાર છે, બંને બહેનો દીક્ષા લે છે. આવ્યા અને બેન આવ્યા, એમને સાંભળીએ ને આમ અરમાન આમ રોમ રોમ રાજી થઈ જાય.
બે દીકરીઓ બંને દીક્ષા લે છે એક સાથે. પેલો દીકરો દીક્ષા લે છે શિવચંદ્ર સુરી મહારાજ સાહેબ પાસે, બેંગ્લોર રહે છે. માતા પિતા કે વર્ષમાં રજા પડે એક દિવસ તો એક દિવસ મહારાજ સાહેબ પાસે જઈને રહેવાનું, 2 દિવસ રહેવાનું. એમ કરતા કરતા દીકરો BBA MBA થતા દીક્ષામાં આવી ગયો. મેનેજમેન્ટ ઓફ આત્મા કરવા માટે આવી ગયો. હા, એકનો એક દીકરો. આવા તો કેટલાય આ ભગવાનના શાસનને પોતાનું જીવન સમર્પણ કરી રહ્યા છે. ત્યારે આપણને એમ થાય કે આપણે છે ને ઘણીવાર મેં કાલે બી કીધું કે આપણો છોકરો જરા બગડી ગયો હોય ને કે આડી લવડી લાઈને ચડતો હોય તો આપણે શું કરીએ, મારા સાહેબ પાસે મૂકવા જઈએ કે સાહેબ થોડા દિવસ આને તમારી પાસે રાખો ને. સાહેબ કે કેમ? થોડો સાહેબ જરા અમારું સાંભળતો નથી, જરા તોફાને ચડેલો છે. પછી 1-2 મહિના થાય ને સાહેબ પાછો આપી દો. સાહેબ કે ભાઈ હજુ થોડોક જ સુધર્યો છે, હજુ સુધારું. ના સાહેબ આટલો જ સુધારવાનો છે, વધારે સુધારવાનો નથી. હા, મર્યાદામાં સુધારેલો બરાબર છે. આખું જીવન સુધારી દીધું. આપણે તો ક્યારે આ ભાવમાં આવશું એની પણ કલ્પના છે. ભાઈ 5 મિનિટ હું કરાવી દઈશ, બહુ વળી 5 મિનિટ બધું તમારું બધું જ ઓન ટાઈમ વધારવાનું, બહુમાનનું બધું જ થઈ જશે. અને આ કાર્યક્રમ મેં અલાર્મ મૂક્યો છે 8:35 અલાર્મ પરથી હું મૂકી દઈશ. હા, તો આ મુમુક્ષુઓ જે ભાવ સાથે કલ્યાણક ભૂમિની યાત્રા કરવા જઈ રહ્યા છે, વોટ્સઅપ પર રોજે રોજ ફોટા આવશે, કયા કલ્યાણકમાં ગયા, પ્રવીણભાઈએ શું સંવેદના કરાવી, કેવી રીતે કાર્યક્રમ થયો, બધું જ આવશે. આ લોકોને કાંસાનું ભાણું આપીએ છીએ. અહીંયા સેમ્પલ આવ્યા નહીં, કાંસાનું ભાણું દરેકને. હવે પછી પાત્રા હાથમાં આવે ત્યાં સુધી કાંસાના ભાણામાં જ ભોજન થશે. એ બધાને ગઈકાલે રાત્રે ભેટ આપ્યા વિનંતી સાથે કે હવે પછી દીક્ષા લો ત્યાં સુધી આ જ ભાણામાં લાભાર્થી છેલ્લા 10 વર્ષથી સળંગ એ લાભ કરે. એવી રીતે અષ્ટપ્રકારી પૂજાનો સામાન, એવી રીતે એક બોટલ આપી છે નાનકડી અને એક ડબ્બી આપી છે. જે કલ્યાણક ભૂમિ હોય ત્યાંની માટી એ ડબ્બીમાં લેવાની, ત્યાંનું પાણી એ બોટલમાં લેવાનું. અને જ્યારે છેલ્લું સ્નાન ઓઘો લીધા પછીનું થાય ત્યારે હે ભગવાન, તમારા કલ્યાણક ભૂમિની આ માટી કે આ પાણી મેં લીધું છે, આનાથી સ્નાન કરું છું, એમાંનું કોઈ અણુ કે પરમાણુ રહી ગયો હોય મને સ્પર્શી જાય અને મારા ભવનો વિસ્તાર થઈ જાય. એ ભાવ સાથે બધાને આપણે મનોમન ખાલી આ ભાવ રાખજો. ક્યારેક નીચે છે ને અહીંયા આગળ આમ ખાણીપીણીના જલસા પાર્ટી આ એરિયામાં ઘણા છે અને આમ શનિ રવિમાં ચોવિયારમાં આપણને ભીડ દેખાય આપણી બધાની. હા, ત્યારે ક્યારેક એવો ભાવ આવે કે ભાઈ આ મુમુક્ષુઓને આપણે જોયા, હવે કાયમ પછી એકાદના બેસના કરશે તો ચલો આજે ગયા તો છીએ, વર્જીને ના નથી પાડી શકીએ એટલે હોટલમાં તો ગયા છીએ, તો 5 આઈટમનો ઓર્ડર આપ્યો તો 2નો આપવાથી ચાલશે? નહીં આપીએ તો ચાલશે કાંઈ? જો એક સ્ટેપ તો હેડ જશું. નહીં તો આ બહુમાન શેના માટે? અમારે પૈસાની જરૂર નથી, અમારે કોઈ ભક્તિની જરૂર નથી, કાંઈ જરૂર નથી. આ મુમુક્ષુઓને કોઈ વસ્તુની જરૂર છે તો પણ 8:32 થઈ ગઈ છે, અલાર્મ વાગ્યો છે. મારે ઉતાવળ એટલા માટે છે કે બધાની 1 વાગ્યાની ફ્લાઇટ છે. હા, નૌકારથી બેસનું કે જે કરવાનું હશે એ કરાવવાનું, નીચેથી ટેક્સીઓ શોધવાની, એરપોર્ટ પહોંચાડવાના. કોઈને ભાવ થાય કે ના અમે ગાડી લઈને એરપોર્ટ સુધી મૂકવા જશું, તમને છૂટ છે. હા, 2-3 કલાકનું ઇન્વેસ્ટમેન્ટ છે, આ લોકો જિંદગીનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, પણ તમને છૂટ છે. ઘણા બધા લાભ આ દીક્ષાંતિઓના બધા જ લાભ અપાઈ ગયા છે ટોટલ. બરાબર, એક લાભ અમે એટલા માટે બાકી રાખીએ છીએ. અમારી પાસે 2 ભાગ્યશાળી એવા છે, 40,000 રૂપિયા પ્રમાણે ખર્ચો આવે, જેમાં ફ્લાઇટ ટુ ફ્લાઇટ લઈ જવાના, 31 દિવસની યાત્રા કરાવવાની. એમાં 2 ભાગ્યશાળી એવા છે કે ગિરીશભાઈ જેટલા લાભ આપવા એટલા આપજો, બાકીના બધાનો ચેક મારી પાસેથી મંગાવી લેજો, બધાનો. અને 10 વર્ષથી એ ભાઈ આ લાભ 2 જણા લેતા હોય છે. એમાં જગ્યા છે 1 મિનિટના સમયમાં કોઈને એ 40,000માં દીક્ષાર્થીને 119 કલ્યાણક ભૂમિની યાત્રા કરાવવાનો ભાવ થતો હોય તો 1 મિનિટ જ આપું છું. 1 મિનિટમાં નામ લખાવું તો લખાવો. એના પછીનો કાર્યક્રમ પહેલાં કહી દઉં, અહીંયાથી દીક્ષાર્થી મુમુક્ષુઓ વૈષ્ણુ કરવા આગળ વધશે, આપણે એમને વધાવશું. વૈષ્ણુ શરૂ થાય એક 15-20 મિનિટનો આપણે ગેપ આપશું, પછી તમારે જે બહુમાનની જે વ્યવસ્થા છે એ ત્યાં જ કરશું. પણ એક સાથે બધા ભીડ નહીં કરીએ, આ પહેલા બહુમાન કરાવી દો. તમને શું લાગે છે? એ જ નહીં,
બેસાડીને કરાવ્યું. પહેલા બહુમાન કે પહેલા જમવાનું? જમવાનું પહેલા બહુમાન કરાવ્યું. ઠીક છે. સંઘની જે અનુકૂળ હોય અહીંયાથી દીક્ષાર્થી ઊભા થશે, બધાને ચોખા મળશે. વધાવજો ત્યાં ચોખાનું પેલું વધાવવાનું નહીં રાખતા, કારણ કે જમવામાં બી પડે. એટલે અહીંથી જેમ જતા જાય એમ વધાવતા જજો લાઈનસર. હું એવું કરીશ, મુમુક્ષો અહીંથી નીકળશે એટલે બધાને વધાવવાનો ચાન્સ મળશે. બરાબર છે? બધા આગળ થોડા આવીને ઉભા રહી જશે. 40,000માં કોઈને લાભ લેવાની ભાવના હોય તો 1 મિનિટ. હા બોલો ભાષા. જરા લખી લેજો. અહીંના કોઈ સુનિલભાઈ, રાજુલબેન શાહ, રાજુબેન શાહ, માલતીબેન અશોકભાઈ શાહ, અલ્કેશભાઈ, અનિલાબેન વિજયભાઈ શાહ, નામ લખજો. હા વિરેન્દ્રકુમાર બોથરા, શૈલેષભાઈ ઝવેરી, રાજુભાઈ પોરવાલ, નિખિલભાઈ શાહ. હા બોલો. નામ નહીં. ભવરલાલ છે અમારા સાચોરના ભાગ્યશાળી છે. ભાઈ જરા કોઈ લખી લેજો. હા લખે. અને જો લખી તો લેશું, ભૂલી ગયા હોય ને તો ઘર ઉપર જ છે. 40,000 આમ તો બચાવેલા હશે ને શાકભાજીના. લઈને આવી જજો, નીચે આપી દેજો. બે નામ લોલાબાગ જૈન સંઘ. માલતીબેન અશોકભાઈ શાહ. માલતીબેન અશોકભાઈ શાહ, માલતીબેન માલતીબેન અલ્કેશભાઈ શાહ. ઓકે. શિલ્પાબેન શૈલેષભાઈ શાહ. શિલ્પાબેન શૈલેષભાઈ શાહ. ચાલો હવે આપણે મુમુક્ષોને વધાવવા છે. હાથમાં ચોખા લઈને બધા તૈયાર. અને મારો પહેલા કોન્ટેક્ટ કરો. એ બધા અહીંયા જ રહેવું. જે જવાના છે એમને જવા દો. બાકીનું મેનેજમેન્ટ હું કઈ જે રીતે છે આગળ વધશું એમાં. સુનિલભાઈને નામ લખાઈ દેવા. સુનિલભાઈને હમણાં જેને બી લાભ લીધો છે એકવાર નામ લખાવી દેજો યાદ કરીને પોતે. અહીંયા રાઈટમાં બેસેલા છે સુનિલભાઈ. હવે જગ્યા કરજો બધા. અહીં આ પદ ખાલી કરજો. હા ગિરીશભાઈ અને પ્રવીણભાઈનું બહુમાન કરવાનું છે. તિલક અને માળા. કંકુ લાવજો જલ્દી આગળ. ભરતભાઈ બધા ચોખા પોતાના હાથમાં રાખજો અને થોડા ધીમે ધીમે વધાવજો, કારણ કે બહુ મુમુક્ષો છે. ટોટલ 122 મુમુક્ષ એની પાસ થશે. થોડા પાછળ જતા રહો. ખુરશીઓ થોડી પાછળ આવી લો. ખાલી ખુરશીઓ પાછળ બધા તમે આગળ આવી જાઓ. જગ્યા જોઈ છે. પાંચ દીક્ષાર્થીનો લાભ અમુભાઈ અંકિત જૈન પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ હવે દીક્ષાર્થીઓ અહીંયાથી બધા આવે છે. વાળવાથી પાસ થશે.
જય તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. તારા રૂપ પર હું ઓવારી જાઉં, તારા ગુણોથી અંજાઈ જાઉં, બસ ટગર મગર થઈ હું જોઉં તુજને, જાણે આખી દુનિયા મળી ગઈ મુજને. ડૂબતો હતો ને મળ્યો કિનારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. તારા મિલનની જે ક્ષણો હતી આ મુજ જન્મારાની શુભ પળો હતી આ, એ ક્ષણો હૃદયમાં કંડારી લીધી મેં, આતમની શેરી શણગારી લીધી મેં. વસમો ઘણો છે આવિયોગ તારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. દાદા મને તારી યાદ આવે છે, શું કરું દાદા મને તારી યાદ આવે છે. એવું લાગે છે કે જાણે તું બોલાવે છે, એવું લાગે છે કે જાણે તું બોલાવે છે. શું કરું દાદા મને તારી યાદ આવે છે, શું કરું દાદા મને તારી યાદ આવે છે. મોહ માયા में फस्यो हम चार गति में रखड़ियो, मोह माया में फस्यो हम चार गति में रखड़ियो. मारू मारू
કરુણા સાગર સમતા નિધાન ગુણ ધન થકી છે જે શોભાયમાન ગણી સહુ જીવોને જે આપ સમાન ઇહવા શ્રમણને કરું હું પ્રણામ સહેજે બધાએ માન અપમાન ગણે જે દુઃખોને સુખને સમાન ભણે ને ભણાવે જે સમ્યક જ્ઞાન ઇહવા શ્રમણને કરું હું પ્રણામ સ્મિત સદા જેના ચહેરે લહેરાય છે હૈયું સદા ગુરુ દેખીને હરખાય છે ભોગ સુખોથી મુખ મોડીને જાય છે સંસાર સાથે નાતો તોડી જાય છે જ્ઞાન ધ્યાન વૈરાગે જે સદા મસ્તીમાં રહેતા કષ્ટ જો કોઈ આવે સમભાવે તેને સહેતા ના મોહ માયા ન મમતા ના પાપ કદી એ ગમતા ઉપસર્ગોને પરિસરમાં રાખી સદા એ સમતા જે નિશ દિન જીન જીને ધ્યાવે તપ ત્યાગથી કર્મ ખપાવે મહાવ્રતોનું નિર્મલ પાલન કરનારા જે નિષિદિન જીન જીને ધ્યાવે તપ ત્યાગથી કર્મ ખપાવે મહાવ્રતોનું નિર્મલ પાલન કરનારા વિષય ગસાયને દૂર ભગાવે ભય મોહના પાસે આવે શત્રુને પણ માફ દિલથી કરનારા વંદન કરું વંદન જય જય અણકારા વંદન કર વંદન જય